આપણી સમક્ષ આવેલા છે આલોકભાઈ, જેમની પાસે ભારતીય સંસ્કૃતિનું ઘણું નોલેજ છે. ભારતીય સંસ્કૃતિના અભિન્ન વેદ, ઉપનિષદ અને ગ્રંથોમાંથી આજે આપણને આલોકભાઈ ઉપનિષદ વિશે થોડી માહિતી આપશે. આલોકભાઈ, ઉપનિષદ એટલે શું, તમે તમારા માટે જણાવશો? આપણે ત્યાં પહેલેથી જ ગુરુકુલ પદ્ધતિઓ હતી. ગુરુ શિષ્યો સાથે શિષ્યો ગુરુ પાસે બેસીને અભ્યાસ કરતા. તો એ સમયે શિષ્યો ગુરુની પાસે એકદમ નિષ્ઠાથી બેસીને એકદમ જે ગૂઢ જ્ઞાન મેળવતા એ જ્ઞાનને ઉપનિષદો કહેવાય. તો ઉપનિષદો એ જ જ્ઞાનનું શ્રુતિ પરંપરાથી આગળ વધીને જ્યારે એ ગ્રંથો બન્યા એમને ઉપનિષદો કહેવાય. ઉપનિષદ વિશે તો તમે સરસ સમજાવ્યું. હવે અમારી ઓડિયન્સ જાણવા માંગે છે કે ઉપનિષદના કેટલા પ્રકાર છે? પ્રકાર તો ઉપનિષદના નથી, પણ ઉપનિષદ ઘણા અલગ અલગ પ્રકાર ઘણા ઉપનિષદો છે અલગ અલગ. મુખ્ય એમાંથી 108 ઉપનિષદો છે. એના સિવાયના પણ ઉપનિષદો છે, પણ મેઇન જેને કહેવાય એવા 108 છે. તેમાંથી પણ 10 ઉપનિષદો મુખ્ય કહેવાય છે. ઈશા, કેન, કઠ, તૈતરીય, બૃહદારણ્ય, પ્રશ્નોપનિષદ, આવા 10 ઉપનિષદો છે જે મુખ્ય કહેવાય છે. તો આ ઉપનિષદોમાંથી કોઈ ઉપનિષદ છે જે તમને જીવનમાં સ્પર્શી ગયું છે? હા, ઈશાવાસ્ય ઉપનિષદ આ જ વર્ષે એ આપણા કોર્સમાં આવ્યું અને એની વિશે આપણે ઊંડી સમજ મેળવી, જ્ઞાન મેળવ્યું. એટલે વાસ્તવિક રીતે થયું કે ના, બહુ જ સરસ મને લાગ્યું, મજા આવી. એટલે તો એના વિશે થોડી માહિતી આપો. ઈશાવાસ્ય ઉપનિષદ શું જીવનમાં પરિવર્તન લાવી શકે છે? ખૂબ જ સરસ છે. ઈશાવાસ્ય ઉપનિષદના મુખ્ય ઉપદેશો આપે છે આપણને. જેમ કે આ સમગ્ર પૃથ્વી ઈશ્વરથી આચ્છાદિત છે. પૃથ્વીના કણ કણમાં ઈશ્વર સમાયેલો છે. તેને તેને ભુંજીથાનો એક જોરદાર ઉપદેશ એમાં આપવામાં આવ્યો છે કે આ સમગ્ર પૃથ્વી માત્ર તારા ભોગ માટે જ નથી. તું શ્રેષ્ઠ વસ્તુઓ છે બધી, એનો તું ખાલી બસ ઉપયોગ કર, એનેથી આસક્ત ના થાય, ત્યાગીને ભોગવવું. આવી ગજબની વાત આ ઉપનિષદમાં કરવામાં આવી છે. હવે જીવનમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એક સરસ ઉદાહરણ રૂપે આપણે એને સમજી શકીએ કે એક આપણા જાતને આપણે માળી તરીકે ગણીએ અને આ સૃષ્ટિને બગીચા તરીકે ગણીએ. તો માળી જ્યારે બગીચામાં આવે ત્યારે બગીચાની સાર સંભાળ રાખે, કાપકૂપ કરે, પણ કોઈ ફૂલ જોઈને એને ક્યારેય આમ કવિની માફક એના પ્રત્યે આમ પ્રેમ ના જાગે કે ઉમળકો ના ઉપડે કે વાહ કેવું સરસ ફૂલ છે એમ. ક્યારે ફૂલ તોડીને કલાકો સુધી બેસી રહે એવું માળી કદાચ ના કરે ક્યારે એમ. માળીને ફૂલ સરસ ખીલ્યું હોય તો એને આનંદ થાય કે ના ફૂલ સરસ ખીલ્યું છે, પણ એ તોડશે નહીં એમ. તો એ જ રીતે જો આપણે જીવનમાં અહીંયા કનેક્ટ કરીએ તેને તે કોઈને ભૂંજી થાય તો બહુ સરસ વાત આગળ થાય. ઉપનિષદ વિશે તો ખબર પડી, હવે તમે થોડું વેદાંત વિશે સમજાવશો? વેદાંત, વેદોનો અંત એટલે વેદાંત. ઉપનિષદોને વેદોની જ્ઞાન શાખા કહેવામાં આવે છે. વેદોના અંતિમ ભાગમાં ઉપનિષદો છે. જેમ વેદોના શરૂઆતમાં યજ્ઞ, કર્મકાંડ આ બધાની માહિતી આપવામાં આવી છે, તેમાં ગૂઢ જે એકદમ સંપાદ જ્ઞાન હતું એ બધું ઉપનિષદોની અંદર આપવામાં આવ્યું છે. એટલે ઉપનિષદોમાં જ્ઞાન, ચિંતન, મનન એકદમ ડીપલી બધી વાતો કરવામાં આવી છે. તો વેદોના અંત ભાગને વેદાંત કહેવામાં આવે છે. ઉપનિષદોનો જે આવા સિદ્ધાંતો હતા જેમ મેં તમને આગળ વાત કરી કે ઈશાવાસ્ય ઉપનિષદોના ઈશાવાસ્યનું સર્વમ, તેને ત્યક્ત્વેન ભુંજીથા, આવા બધા સિદ્ધાંતોનો સંગ્રહ એ જ વેદાંત છે. વેદાંતની રચના શંકરાચાર્યજીએ કરી હતી અને અદ્વૈત વેદાંત એને કહેવાય છે. જે દુનિયા, સાંખ્ય દર્શન, દુનિયા જે બધી જગ્યાએ જીવ અને શિવ આ બેની કલ્પના હતી, આ કલ્પનાને ભ્રાંત કરી શંકરાચાર્યએ અદ્વૈતની કલ્પના આપી કે જીવ અને શિવ આ બે અલગ નથી, એક જ તત્વ છે બ્રહ્મ. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. આ બધા સિદ્ધાંતો દ્વારા શંકરાચાર્યએ સિદ્ધ કર્યું કે દુનિયામાં અદ્વૈતવાદ છે અને આ જ અદ્વૈતવાદ આ વેદાંતની અંદર જોડાયેલો છે. એટલે જ એને અદ્વૈત વેદાંત કહેવાય છે. અને વેદાંતની અંદર પણ ઉપનિષદો જ છે. લાગે તો છે કે ઉપનિષદો એટલે આમ એકદમ સંસ્કૃત વસ્તુ હશે, ગૂઢ હશે, અઘરું હશે, સમજવું બહુ મુશ્કેલ પડશે, પણ વાસ્તવમાં કંઈ એવું નથી.
મિત્રો, હું પણ કોઈ સંસ્કૃતનો વિદ્યાર્થી નથી. હું સાયન્સ ભણેલો છું, છતાંય ઉપનિષદો સમજવા મારા માટે કોઈ અઘરી વાત નથી. મારા માટે નહીં, કોઈ પણ વ્યક્તિ માટે ઉપનિષદો સમજવા અઘરા નથી. ઉપનિષદો સમજવા અઘરા છે, પણ તેના માટે જે પ્રયત્ન નથી કરતા. પ્રયત્ન કરનાર માટે કંઈ પણ અઘરું નથી. હવે વાત આવે મટીરિયલની, તો કોઈ પણ ભાષ્ય તમે તેનું લઈ શકો. ઘણા ઉપનિષદો ઉપર ઘણા ભાષ્યો લખાણા છે. એમાં શંકરાચાર્યનું ભાષ્ય જો તમે પસંદ કરો તો એ શ્રેષ્ઠ છે, પણ તે જ શ્રેષ્ઠ છે એવું નથી. ઘણા શ્રેષ્ઠ ભાષ્યો લખાણા છે. ભાષ્યોની મદદથી બધી ભાષામાં ભાષ્યો હોય, તમે હિન્દી, ગુજરાતી, મરાઠી, તમને ઇંગ્લિશ, કોઈ પણ ભાષા તમને અનુકૂળ હોય એના ભાષ્ય તમે વાંચીને ઉપનિષદોનો અભ્યાસ કરી શકો. મારા મતે ઉપનિષદોનો અભ્યાસ આજની આપણી યુવા પેઢીએ તો કરવો જ જોઈએ. આપણે આજે ઇન્સ્ટાગ્રામમાં તે બધામાં પડ્યા હોઈએ અને ભારતીય છીએ એમ આપણને અંદરથી પ્રાઉડ ટુ બી ઇન્ડિયનની આપણે રીલો મૂકતા હોય, પોસ્ટ કરતા હોઈએ, પણ ક્યારેક આપણને આવીને કોઈ પૂછી લે ઉપનિષદ શું છે, અને ત્યારે આપણું ડોકું નીચું થઈ જાય. આ બહુ શરમજનક બાબત કહેવાય. તો આપણે આપણું જે ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, આનો અભ્યાસ આપણે તો કરવો જ જોઈએ. એટલે આજથી જ મારી તો એવી ઈચ્છા છે કે આજથી જ તમે પણ શરૂ કરો ઉપનિષદો વાંચવાનું.